આજના બજારની વાત કરી લઈએ તો ખાસ કરીને તેજી સાથે બજાર જે છે તે આપણને બંધ થતા દેખાયા છે. ઇન્ડાઇસીસ બધામાં એક તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું છે. નિફ્ટીની વાત કરી લઈએ તો જુઓ અહીંયા એક પોઝિટિવ કામકાજ 23,330ની ઉપર કામકાજ જે છે તે આપણને જોવા મળતું દેખાયું છે. સેન્સેક્સમાં 0.5% વધારેની પોઝિટિવિટી, મિડકેપમાં 0.5% વધારેની તેજી અને સૌથી સારું પ્રદર્શન બેંક નિફ્ટીમાં આપણને જોવા મળતું દેખાયું છે. જે રીતે ફાઇનાન્શિયલનો સપોર્ટ મળ્યો છે એને કારણે બેંક નિફ્ટી 1%થી વધુની અપસાઇડ સાથે આપણને બંધ થતો દેખાયો છે. કયા સેક્ટર બજારને સપોર્ટ કર્યા છે તેના ઉપર નજર કરી લઈએ તો જેમાં આપણે જણાવ્યું ફાઇનાન્શિયલ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટર બેંક, પબ્લિક સેક્ટર બેંકમાં જુઓ 1%થી વધુની અપસાઇડ આપણને જોવા મળતી દેખાય છે. મેટલ સેક્ટર તરફથી એક સારો સપોર્ટ બજારને ઓવરઓલ મળતો દેખાયો અને મીડિયા સેક્ટરમાં પણ 1%થી વધુની તેજી જે છે તે આપણે જોઈ છે. સામે ઘટનારા સેક્ટરની વાત કરી લઈએ તો ઘણા ઓછા કાઉન્ટર હતા કારણ કે નિફ્ટી ઓટો, એફએમસીજી આ બંનેમાં એક વેચવાલી સાથેનો કામકાજ જોવા મળ્યું છે અને કન્ઝમ્પશન સેક્ટર અહીંયા પણ થોડી ઘણી ફ્લેટ કામકાજ જે છે તે અહીંયા જોવા મળતું દેખાયું હતું. સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ નિફ્ટીના વધનારા કાઉન્ટર્સમાં સૌથી પહેલાં કોટક મહિન્દ્રા બેંકનું કાઉન્ટર આજે હીરો બજારનો આ જ સ્ટોક બનતો દેખાયો છે. સારા પરિણામ અને ખાસ કરીને ગાઈડન્સ જે રીતે એક સારું આવતું દેખાયું છે એને કારણે કોટક મહિન્દ્રા બેંકનું કાઉન્ટર જુઓ 9%થી વધુની અપસાઇડ સાથે આપણને બંધ થતો દેખાયો છે. વિપ્રોમાં પણ જે રીતે પરિણામ સારા આવ્યા છે એને કારણે એક પોઝિટિવિટી બનતી દેખાઈ લગભગ 6.5%ની આસપાસની તેજી સાથે અહીંયા કામકાજ જોવા મળ્યું છે. બજાજ ફાઇનાન્સ, એનટીપીસી જેવા કાઉન્ટર છે 2 થી 3%ની અપસાઇડ આપણને બનતી દેખાય છે. આ બધા કાઉન્ટર નિફ્ટીના ટોપ ગેનર આજે બન્યા છે. સામે ઘટનારા શેર્સની વાત કરી લઈએ તો એસબીઆઈ લાઈફ નેગેટિવિટી અહીંયા બનતી દેખાઈ લગભગ 2%થી વધુની વેચવાલી. ટ્રેન્ડના કાઉન્ટરમાં શ્રીરામ ફાઇનાન્સની વાત કરી લઈએ અને અદાની પોર્ટ્સ 1થી લઈને 2% સુધીની દબાણ જે છે તે આ બધા કાઉન્ટરે આજે બતાવ્યું છે અને ટોપ લૂઝર નિફ્ટીના આજે આ સ્ટોક બનતા દેખાયા છે. મિડકેપમાં પણ એક્શન આજના દિવસે બનતું દેખાયું હતું. ત્યાં કયા શેર્સ વધી રહ્યા છે તો વોડાફોન આઈડિયા ફોકસમાં એટલા માટે કારણ કે એજીઆરને લઈને ખાસ કરીને એજીઆર ડ્યુઝને લઈને સરકાર થોડી રાહત આપી શકે છે તેવા સમાચાર જે રીતે આવતા દેખાયા હતા. વોડાફોન આઈડિયામાં 9.5%થી વધુની તેજી. કલ્યાણ જ્વેલર્સ સરપ્રાઇઝિંગલી આજે એક અપસાઇડ આપણને બતાવી છે લગભગ 5.5%ની તેજી સાથે અહીંયા કામકાજ જોવા મળ્યું છે. મઝગાંવ ડોક અને સીજી પાવર આ બંને સ્ટોકમાં પણ લગભગ 5.5%થી વધુની અપસાઇડ આપણને જોવા મળી છે. તો આ બધા ટોપ ગેનર મિડકેપના બન્યા છે. લૂઝરની સામે વાત કરી લઈએ મિડકેપના તો પરિણામ બાદ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર વેચવાળી બતાવી છે લગભગ 4.5%ની આસપાસનું દબાણ છે. વોલ્ટાસની વાત કરી લઈએ ઇન્ડિયન હોટેલ્સમાં પણ પરિણામ બાદ એક સારા નંબર્સ આવ્યા હતા પણ નફા વસૂલીનું દબાણ ખાસ કરીને ઇન્ડિયન હોટલમાં આપણને જોવા મળ્યું છે. ફિનિક્સ મિલની વાત કરી લઈએ તો ત્યાં પણ 3.25%ની આસપાસની વેચવાલી સાથે કામકાજ જોવા મળ્યું છે. તો આ બધા કાઉન્ટર ખાસ આજે મિડકેપના ઘટનારા શેર્સ બન્યા છે. પણ ઓવરઓલ વાત કરી લઈએ બજારની તો એક સારા તેજી સાથે અને સારી રિકવરી સાથે બજાર જે છે તે આજે બંધ થયા છે.